माय डियर अहमदाबादी, सब लोगों को मैं बोलता हूँ, आप सब लोग ये फ्लावर शो देखने के लिए आ जाना। और सिर्फ अहमदाबादी लोग ही नहीं, पूरा भारतवर्ष को मैं बोलता हूँ, ये जो फ्लावर शो है वो कहीं नहीं है। तो आप सब लोग ये फ्लावर शो देखने के लिए आना। सिर्फ एक बात बता दे, सरस मजानो आ फ्लावर शो तैयार थतो होय छे। लगभग आ एक जेने कहेवाय के बहु मोटी विरासत छे अमदावादनी फ्लावर शो, અને એ વિરાસતની કડીમાં શ્રેણીબદ્ધ શ્રેણી નવા ફ્લાવર શો ઉમેરાતા જતા હોય છે। ગયા વખતમાં આપણે ફ્લાવર શો જોયો હતો, એમાં વિશ્વની સૌથી લાંબી ફ્લાવર વોલ ક્રિએટ કરવામાં આવી હતી। તો આ વખતે એનાથી આગળ વધીને વિશ્વનો સૌથી મોટો બુકે તૈયાર કરવામાં આવ્યો છે। એટલે તમે જુઓ કે જ્યારે પ્રવેશ થાય છે ત્યારે પ્રવેશતાની સાથે જ બે એશિયા એલિફન્ટ્સ છે જે આવનાર ઉપર પુષ્પવર્ષા કરી રહ્યા છે, અને વલ્લિકા પ્રકારના બે તોરણો છે, એ તોરણોમાંથી સૌનો પ્રવેશ થઈ રહ્યો છે। એવું એક સુંદર જેને કહેવાય કે લોકોને અંદર ઓરિએન્ટ કરે એવો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે। તેનાથી આગળ વધીએ છીએ તો 7 સ્ટેજીસ ઓફ લાઈફ, એ જીવનના 7 તબક્કાઓ, તમારા જીવનના 7 તબક્કામાં કોઈ પણ માણસ હોય જે પોતાના જીવનના 7 તબક્કાઓમાંથી હોય છે, એ તમારા જીવનના 7 તબક્કાઓ ખૂબ જ રંગો સાથે જોડાયેલા રહે, ઉમંગો સાથે જોડાયેલા રહે, આવી સરસ મજાની આંચમાંથી આપ અંદર પ્રવેશ કરો। અંદર પ્રવેશ કરતાની સાથે સરસ મજાનું રોયલ બેંગલ ટાઈગર, જે શક્તિનું પ્રતીક છે ભારત વર્ષમાં, એ ટાઈગરનું સંવર્ધન થયેલું છે, એ સરસ મજાની વાત છે। અને સહેજ આગળ વધીએ છીએ ત્યારે બે બુલ છે, એ બુલ એ ગુજરાત આર્થિક વિકાસના પ્રતીક સમા છે। એ સરસ મજાની વસ્તુને તમે જુઓ કે બહુ જ એગ્રેસિવ મૂડમાં બે બુલ છે, અને ગુજરાતનો જે આર્થિક વિકાસ છે સતત નિરંતર વધી રહ્યો છે, એ વસ્તુને સરસ રીતે ત્યાં સેન્ટરમાં પ્રસ્તુત કરવામાં આવી છે। અને એનાથી આગળ જુઓ તો એક સરસ મજાની આખી એક ગ્રાન્ડ કેન્યન વોલ તૈયાર કરવામાં આવી છે, અને એની અંદર એક એશિયાટિક લાયનનું શિલ્પ છે। અને એ જે એશિયાટિક લાયનનું શિલ્પ છે, તમને પણ ખબર હશે કે આપણા માત્ર અમદાવાદનું નહીં, ગુજરાતનું નહીં, સમગ્ર ભારત વર્ષ નહીં, આખા વિશ્વનું ગૌરવ છે કે માત્ર ને માત્ર 674 ગજના કરતા સિંહો એ આપણા બૃહદ ગીરની અંદર છે। અને એ બહુ જ મોટી ગૌરવની વાત છે કે એશિયાટિક લાયન આપણા માટે છે। અને એ એશિયાટિક લાયનના શિલ્પો, એશિયાટિક લાયનનું જે શિલ્પ છે એ વિશાળ તૈયાર કરવામાં આવ્યું છે। એની અંદર સરસ મજાની ફૂલોની સજાવટ કરી અને એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે। અને એની સામે આપણે જોયું હશે કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, એને પણ ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે। એના જે પીછાઓ છે એની અંદર ફ્લાવરિંગ કરવામાં આવ્યું છે। અને આગળ જેમ આપણે વધીએ તો તમે જુઓ કે સરસ મજાનું બટરફ્લાય છે, એ રંગોની વાત છે, ઉડવાની વાત છે, સફરની વાત છે, એ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે। અને આગળ આવે તો એક સરસ મજાનો એક ફ્લાવર ફ્લોટ છે કે જીવનની અંદર વહેવું જોઈએ, સરસ રીતે વહેવું જોઈએ, વહેતા રહેવું જોઈએ, શક્તિ સાથે વહેતા રહેવું જોઈએ, ધોધની જેમ વહેતા રહેવું જોઈએ। તમે તમારા જે પણ ક્ષેત્રમાં જો તેમાં સરસ રીતે પથ્થરને પણ ગણકાર્યા વગર સરસ રીતે વહેતા જવું, એવો સરસ મજાનો એક રંગીન ફ્લાવર ફોલ એ તમે જોતા હશો કે સરસ મજાનો એક રિધમમાં આગળ વધી રહ્યો છે। અને એની વચ્ચે એક સુંદર મજાની એક મરમેડને પણ મૂકવામાં આવી છે જીવન દેશના પ્રતીક સમી। અને એની સામે તમે જોશો કે એક સરસ મજાનો પેલિકન છે, એ ફ્લાવરમાં તૈયાર કરવામાં આવ્યો છે। ભારત વર્ષની વાત કરું તો એના કરતાં પણ વધારે જ્યારે હું ગુજરાતની વાત કરું, અમદાવાદની વાત કરું તો એક જીવ દયાનું ભય મળે છે। આપણે ત્યાં કેટલા બધા ચબૂતરા છે એટલા કદાચ બીજે ક્યાંય નથી। જેટલા પણ યાયાવર પંખીઓ છે એ ગુજરાતમાં આવે છે માઇગ્રેટ થઈને, અને એ યાયાવર પંખીઓ એ અમદાવાદમાં કે અમદાવાદની આજુબાજુ જે પણ જળાશયો છે એમાં આવે છે। અને અહીંયા એક જેને કહેવાય કે અભય મળેલું છે, જેના કારણે એક વારસાગત પરંપરા ઊભી થઈ, અને એમનો જે આ માઇગ્રેશન રૂટ છે એ સદીઓથી બનેલો છે। એવા જે પેલિકન જે છે એ યાયાવર પંખી, ગુલાબી પેણ, એ પંખીનું શિલ્પ મૂકવામાં આવ્યું છે। હવે તેનાથી આપણે જ્યારે વધીએ છીએ ત્યારે આ જે વિશાળ નંદી છે એ સ્પિરિચ્યુઅલ વાઇબ છે, અને નંદી એ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે। એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જ્યારે તમે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા જતા હો ત્યારે ત્યાં જે નંદી હોય છે, નંદી પૂજાના અગત્યનું એ નંદી પોતે એક એવું શક્તિનું પ્રતીક છે અને ભક્તિનું પ્રતીક છે। એવા નંદીને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, અને એ સાઉથર્ન શૈલીના જે નંદી હોય છે એ પ્રકારની છે। અને સામે બૃહદેશ્વરના ટેમ્પલનું પણ એક સરસ મજાનો આખો આકાર તૈયાર કરવામાં આવ્યું છે। એક સ્પિરિચ્યુઅલ જર્નીમાંથી પસાર થઈને આગળ જતાં આપણી જે વિરાસત છે ગરબા, અને ગરબા એના શિલ્પો પણ તૈયાર કરવામાં આવે છે સુંદર રંગોથી અને સજાવીને। અને એની બાજુમાં એટલે આપણે તારે બોલવું બી નહીં પડે, એને કહેવાય કે એક આઇકોનિક વસ્તુ જેને કહેવાય કે એક મોન્યુમેન્ટલ સ્કલ્પચર જેવું જેને કહેવાય એવો કીર્તિ સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે। તેને પણ સુંદર જેને કહેવાય કે આપણું
જે સેન્ડસ્ટોનમાંથી જે કીર્તિસ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે એ સેન્ડસ્ટોનની ફીલ આપતું અહીંયા કીર્તિસ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે. એની બાજુમાં તમે જોશો તો એક હોર્નબિલ તૈયાર કરવામાં આવ્યું છે. કલરફુલ પંખી ઉડવાની વાત છે, રંગોની વાત છે. અને સૌથી છેલ્લે આ વખતનું વિશેષ આકર્ષણ એવો બુકે, વિશ્વનો સૌથી મોટો એવો બુકે. અને 9મી તારીખે એનું રજિસ્ટ્રેશન થશે, વિક્રમ તપાસે એવો ફ્લાવર બુકે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો અનેકવિધ પાસાઓ, અનેકવિધ રંગોની સાથે આ ફ્લાવર શો તૈયાર થયો છે. અને હું દરેક અમદાવાદીને કહીશ કે આવો આપણા અમદાવાદમાં આપણા આ ફ્લાવર શોને જરૂર માણો. નવા વર્ષને સત્કારો, નવા વર્ષના આગમનને સત્કારો, ફેમિલી સાથે સત્કારો અને સરસ મજાના જીવનના રંગો અને ઉમંગો અને આ સુગંધને તમારા હૃદયમાં ભરી લો અને આખું વર્ષ તરોતાજા બનાવો. થેન્ક યુ.